તો વિદ્યાર્થીઓની નારાજગી મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર। વિવિધ ભરતીઓમાં ભાજપનો ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર તેવો આરોપ મનીષ દોશીએ લગાવ્યો છે। નાની ભરતી માટે યોગ્ય વ્યવસ્થા નહીં, સરકારી ભરતીમાં કૌભાંડને ભાજપે અધિકાર બનાવ્યો। ભાજપના શાસનમાં ગુજરાતના યુવાનો સાથે ચેડા થયાનો પણ મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે। તો વિદ્યાર્થીઓની નારાજગી મુદ્દે હવે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા, સરકારને આડે હાથ લીધી। ત્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે વિવિધ ભરતીમાં ભાજપનો ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર, નાની ભરતી માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, સરકારી ભરતીમાં કૌભાંડને ભાજપે અધિકાર બનાવ્યો। 718 જગ્યા માટેમાં પણ જ્યારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની ઓએમઆર સીટ બદલાઈ જાય છે, અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આ માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીના દાવા કરતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો 1 કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે, મોટો પ્રશ્ન છે। સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ અને ભ્રષ્ટાચાર કરી પેપર ફોડવા એ ભાજપાએ જન્મસિદ્ધ અધિકાર બનાવીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરે છે। તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક એમનો નમૂનો છે, એમના ભ્રષ્ટાચારની ઓળખ છે।